હોટલની બહાર ઊભેલો એ નાનો છોકરો દરરોજ લોકોની થાળીઓ જોતો હતો, કારણ કે એની પાસે ખાવા માટે માત્ર સપના હતા. અને આજે એ જ છોકરો દરરોજ હજારો લોકોને મફત ભોજન કરાવે છે. પણ એના જીવનમાં એવું શું થયું હતું કે ભૂખથી રડતો બાળક લોકોના આંસુ પોચા કરનાર માણસ બની ગયો? આ સ્ટોરી સાંભળશો તો કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. ગુજરાતના એક નાના ગામમાં આરવ નામનો એક છોકરો રહેતો હતો. ઘર એટલું ગરીબ કે વરસાદ આવે ત્યારે છતમાંથી પાણી ટપકતું. એના પિતા મજૂરી કરતા અને મા લોકોના ઘરે વાસણ ધોતી. ઘણા દિવસો એવા જ હતા જ્યારે ઘરમાં રોટલી કરતાં ચિંતા વધારે હોત. આરવ માત્ર 10 વર્ષનો હતો, પણ એની આંખોમાં બાળપણ કરતાં જવાબદારીઓ વધારે દેખાતી. દરરોજ સવારે સ્કૂલ જતા પહેલા એ પોતાની માને પૂછતો, "માં, આજે ખાવામાં શું છે?" અને ઘણીવાર એની માં સ્મિત કરીને કહેતી, "બેટા, તું પહેલાં સ્કૂલ જઈ આવ, પછી બનાવું છું." પણ આરવ જાણતો હતો કે ઘરમાં બનાવવા માટે કંઈ જ નથી. એક દિવસ સ્કૂલમાં બધા બાળકો ટિફિન ખાઈ રહ્યા હતા. કોઈ પનીર લાવ્યો હતો, કોઈ ઢોકળા, કોઈ મીઠાઈ. આરવ શાંતિથી ખૂણે બેઠો હતો. એના મિત્રએ પૂછ્યું, "તું ખાઈ કેમ નથી રહ્યો?" આરવે હસીને કહ્યું, "મને ભૂખ નથી." પણ સાચી વાત એ હતી કે એણે ગઈકાલથી કશું ખાધું જ નહોતું. એ દિવસે સ્કૂલ છૂટ્યા પછી આરવ શહેરની એક મોટી હોટલની બહાર ઊભો રહ્યો. અંદર લોકો હસતા હસતા ખાઈ રહ્યા હતા. થાળીઓ ભરેલી હતી અને બહાર એક નાનો છોકરો ભૂખથી પોતાના પેટ પર હાથ રાખીને ઊભો હતો. અચાનક એક માણસ બહાર આવ્યો અને બાકી બચેલું ખાવાનું ડસ્ટબિનમાં ફેંકી દીધું. આરવની આંખો એ ખાવા પર અટકી ગઈ. થોડીવાર પછી એ ધીમે ધીમે ડસ્ટબિન પાસે ગયો. એના હાથ કાંપી રહ્યા હતા, પણ ભૂખ માણસ પાસે શું શું નથી કરાવતી. જ્યારે એ ખાવાનું ઉઠાવવા જતો હતો ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, "બેટા, રોકાઈ જા." આરવ ડરી ગયો. એની પાછળ વળી જોયું. હોટલનો માલિક ઊભો હતો. આરવને લાગ્યું હવે માર પડશે. પણ એ માણસે પ્રેમથી પૂછ્યું, "ભૂખ લાગી છે?" આરવની આંખોમાં આંસુ આવી ગયા. એ કંઈ બોલી શક્યો નહીં, માત્ર માથું હલાવ્યું. હોટલના માલિકે એને અંદર બેસાડ્યો અને ગરમ ભોજન ખવડાવ્યું. ઘણા દિવસ પછી આરવે પેટ ભર્યું હતું. આરવ સ્કૂલ પછી હોટલમાં નાનું કામ કરવા લાગ્યો. ટેબલ સાફ કરતો, પાણી આપતો, વાસણ ગોઠવતો. બદલામાં થોડા પૈસા અને 2 સમયનું ભોજન મળતું. ધીમે ધીમે એણે સમજ્યું કે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો મહેનત સાથે અપમાન પણ સહન કરવું પડે. ઘણા લોકો એને નોકર કહીને બોલાવતા, કેટલાક તો બૂમો પણ પાડતા. પણ આરવ શાંતિથી બધું સહન કરતો, કારણ કે એને પોતાની માની થાકેલી આંખો યાદ આવતી. એક રાત્રે આરવ ઘરે આવ્યો ત્યારે એણે જોયું કે એની માં બીમાર હતી. ઘરમાં દવા લેવા માટે પણ પૈસા નહોતા. એ રાત્રે આરવ આખી રાત જાગતો રહ્યો અને એણે પોતાની જાતને વચન આપ્યું, "એક દિવસ હું એટલા પૈસા કમાઈશ કે મારી માં ક્યારેય રડશે નહીં." ત્યારથી આરવ દિવસ રાત કામ કરવા લાગ્યો. સવારે સ્કૂલ, બપોરે હોટલ અને રાત્રે અભ્યાસ. ઘણા લોકો મજાક ઉડાવતા, "આ ગરીબ છોકરું શું મોટું કરશે?" પણ કદાચ દુનિયા એ વાત ભૂલી જાય છે કે સૌથી મજબૂત માણસ એ જ બને છે જે સૌથી વધારે દુઃખ સહન કરે છે. વર્ષો પસાર થયા. આરવ હવે યુવાન બની ગયો હતો. એણે નાના ધંધાથી શરૂઆત કરી. ચાની લારી લગાવી. સવારથી રાત્રિ સુધી મહેનત કરતો. ઘણા દિવસો એવા જ હતા જ્યારે એ માત્ર 3-4 કલાક જ ઊંઘતો. પણ એ હાર્યો નહીં. ધીમે ધીમે લોકો એની ચા પસંદ કરવા લાગ્યા. પછી નાની દુકાન થઈ, પછી રેસ્ટોરન્ટ, અને થોડા વર્ષોમાં આરવ શહેરનો સફળ બિઝનેસમેન બની ગયો. પૈસા, નામ, ઇજ્જત બધું મળી ગયું. પણ સફળ થયા પછી પણ એ એક વસ્તુ ક્યારેય ભૂલ્યો નહીં, ભૂખ. એક દિવસ એ પોતાની મોટી કારમાં બેઠો હતો. સિગ્નલ પાસે એણે એક નાનકડા છોકરાને જોયો. એ છોકરો હોટલની બહાર ઊભો રહીને લોકોની ખાવાનું ખાતા જોઈ રહ્યો હતો.
બિલકુલ એ જ રીતે જે રીતે ક્યારેક આરવ ઊભો રહેતો હતો. આરવ તરત કારમાંથી નીચે ઉતર્યો. એ છોકરાને લઈને હોટલમાં ગયો અને એને ભરપેટ ભોજન ખવડાવ્યું. પણ એ દિવસે આરવ માત્ર એક બાળકને જ નહીં, પોતાના ભૂતકાળને પણ જોઈ રહ્યો હતો. એ રાત્રે આરવને ઊંઘ આવી નહીં. એ વિચારતો રહ્યો, દુનિયામાં હજુ કેટલા લોકો ભૂખ્યા સૂવે છે. અને એણે એક મોટો નિર્ણય લીધો. આગલા જ મહિને એણે અન્ન સેવા નામથી એક સંસ્થા શરૂ કરી. દરરોજ ગરીબ લોકોને મફત ભોજન આપવાનું શરૂ થયું. શરૂઆતમાં માત્ર 50 લોકો આવતા, પછી 100, પછી 500, અને થોડા જ સમયમાં હજારો લોકો ત્યાં ભોજન લેવા આવવા લાગ્યા. કોઈ વૃદ્ધ હતો, કોઈ અનાથ બાળક, કોઈ મજૂર, પણ ત્યાં એક વસ્તુ સરખી હતી, દરેકના ચહેરા પર સંતોષ. એક દિવસ એક વૃદ્ધ માણસ ભોજન ખાતા ખાતા રડી પડ્યો. આરવે પૂછ્યું, શું થયું કાકા? વૃદ્ધે કહ્યું, બેટા, 3 દિવસ પછી આજે પેટ ભર્યું છે. એ સાંભળીને આરવની આંખોમાં ફરી આંસુ આવી ગયા. એણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું, ભગવાન, તમે મને ગરીબી આપી હતી, પણ કદાચ એટલા માટે કે હું બીજાની ભૂખ સમજી શકું. થોડા દિવસ પછી એક પત્રકારે આરવનો ઇન્ટરવ્યૂ લીધો. એણે પૂછ્યું, તમારી સફળતાનું રહસ્ય શું છે? આરવ સ્મિત કરીને બોલ્યો, ભૂખ. પત્રકાર ચોંકી ગયો. આરવે આગળ કહ્યું, જે માણસે ભૂખ જોઈ હોય ને સાહેબ, એ માણસ જીવનમાં ક્યારેય હારતો નથી. કારણ કે એને ખબર હોય છે કે ખાલી પેટનું દુઃખ શું હોય છે. આ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. લોકો આરવને માત્ર બિઝનેસમેન નહીં, પણ મસીહા કહેવા લાગ્યા. પણ આરવ આજે પણ દરરોજ થોડો સમય એ જ જૂની હોટલની બહાર જઈને ઊભો રહેતો, જ્યાં ક્યારેક એ ભૂખ્યો ઊભો રહેતો હતો. એક દિવસ હોટલના જૂના માલિક મહેતા સાહેબે પૂછ્યું, બેટા, તું અહીં રોજ કેમ આવે છે? આરવે સ્મિત સાથે જવાબ આપ્યો, કારણ કે હું મારી શરૂઆત ક્યારેય ભૂલવા નથી માંગતો. મહેતા સાહેબની આંખોમાં ગર્વ દેખાતો હતો. એણે કહ્યું, મને એ દિવસે જ ખબર પડી ગઈ હતી કે આ છોકરો એક દિવસ મોટો માણસ બનશે. આરવ હસ્યો અને બોલ્યો, સાહેબ, હું મોટો પૈસાથી નથી બન્યો. મોટો તો એ દિવસે બન્યો હતો જે દિવસે મેં બીજાની ભૂખ સમજવી શીખી. જીવનમાં પૈસા કમાવા મોટી વાત નથી, પણ કોઈના ચહેરા પર સ્મિત લાવવું એ સૌથી મોટી કમાણી છે. કારણ કે જે માણસે ભૂખ જોઈ હોય એ જ બીજાના પેટની કિંમત સમજે છે.